કંસાર દરેક ગુજરાતીના ઘરમાં જ્યારે કંઈ પણ નવી શરૂઆત થવાની હોય અથવા તો કોઈ શુભ ઘડી હોય ત્યારે કંસાર તો બને જ. ચાહે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન હોય કે નવી પરણેલી વહુ જ્યારે પહેલી વાર ઘરે આવીને રસોડામાં કશું બનાવવાની હોય ત્યારે પણ પહેલી વસ્તુ જે બને એ કંસાર છે. તો બસ મને મારી મમ્મીએ જે રીતે કંસાર શીખવાડ્યો હતો એ જ રીતે હું આજે કંસાર તમને બધાને બતાવી રહી છું. સૌથી પહેલા ઘઉંનો કકરો લોટ લેવાનો છે, એની અંદર ઘી નાખીશું અને એને મોઈ લેવાનો છે. થોડું ઘી નાખવાનું છે અને એને પ્રોપરલી બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરમાં આવે એવી રીતે એને મોઈ લેવાનો છે, એટલે મુઠ્ઠી પડતું મોણ જેને કહેવાય. હવે બીજી બાજુ એક તપેલીમાં અથવા તો કડાઈમાં પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે હું માપ સાથે લઈ રહી છું, એટલે જેટલો લોટ હોય એટલું જ પાણી લેવાનું છે અને એની અંદર થોડો ગોળ નાખવાનો છે, ઘી નાખવાનું છે અને પાણીને ઉકળવા દેવાનું છે. ઉકળી જાય પછી એને ધીમે ધીમે મોયેલો જે કકરો લોટ હતો એ નાખીને એને વેલણથી હલાવવાનું છે. વેલણથી હલાવવાથી એવું કહેવાય કે કંસારની અંદર બહુ જ સરસ જે ક્રમ્બલી ટેક્સચર જોઈએ ને ટેક્સચર આવશે. એને ત્યાં સુધી હલાવવાનો છે જ્યાં સુધી એનું મોઇશ્ચર જે છે એટલે પાણીનો ભાગ બધો જ બળી જાય અને તમે હાથમાં એની ગોળીઓ વાળી શકો. બસ પછી એને 4 થી 5 મિનિટ માટે ગેસ બંધ કરીને ઢાંકીને સીજવા દેવાનું છે. એ સીજાઈ જશે પછી તમે જોશો તો એકદમ કોરો પડી જશે અને બસ પછી એની અંદર ઘી અને દળેલી ખાંડ નાખીને એને હાથથી ચોળવાનો છે. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને યાદ છે, મને મારા બા અથવા તો મમ્મી આવી રીતે કંસાર ચોળીને જ્યારે આપે ને પછી એ કંસાર ખાવાની જે મજા આવે ને એ કંઈ અલગ જ હોય. તો બસ હવે એને એક પ્લેટમાં લઈને તમે લક્ષ્મીજીને ધરાવી શકો છો લક્ષ્મી પૂજનમાં. હેપી ધનતેરસ.